વાત કરીએ ભાવનગર શહેરની તો હવેલીવાળી શેરીમાં 3 માળના મકાનમાં વિકરાળ આગ લાગવાનો બનાવ સામે આવ્યો। 72,000 લીટર પાણીનો છંટકાવ કર્યો છે। ભાવનગર શહેરમાં પીરછલ્લા વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી મંદિર સામેના ખાંચામાં આવેલી હવેલીવાળી શેરીમાં બચુભાઈ દૂધવાળાના દુકાનની સામે આવેલા 3 માળની બિલ્ડિંગમાં ત્રીજા માળે ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાળાનું ગોડાઉન હોય જેમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું। આ અંતર્ગત વાત કરવામાં આવે તો હવેલીવાળી શેરીમાં 3 માળના બિલ્ડિંગમાં ત્રીજા માળે આવેલી આગની ઘટનામાં સૌથી વધુ નીચેના માળે છબીલદાસ મહેતા વસ્ત્ર ભંડાર હોય અને ઉપર ત્રીજા માળે ઇલેક્ટ્રિક વાળાનું ગોડાઉન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું। જોકે ઇલેક્ટ્રિકના ગોડાઉનમાં લાગેલી આગને પગલે એક વ્યક્તિ બીજા માળે અંદર ફસાઈ જતા ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવેલ છે। જોકે તેને સામાન્ય ઈજા થવા પામી હતી। જોતજોતામાં આગે ખૂબ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું। જોતજોતામાં આગ 3 માળમાં પ્રસરી ગઈ હતી અને બેકાબુ બનેલી આગને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા સાંકડા રસ્તાની મુશ્કેલી વચ્ચે પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો। ફાયર વિભાગે 8 બ્રાઉઝર દ્વારા અંદાજે 72,000 લીટરથી વધુ પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જોકે લખાય છે ત્યાં સુધી આ આગ કાબૂમાં લીધા બાદ પણ પાણીનો મારો ચાલુ રાખવામાં આવ્યો હતો। જોકે આગમાં મકાનમાં દાદરો સહિત બળીને ખાખ થઈ ગયેલ હતું અને આગથી લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે। આ અંતર્ગત કોઈ જાનહાનિ નથી પહોંચી અને એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હતી।